ने सुरानी बजावती एक हमारी धरती नी अमीरात मोहब्बत को तेरे वो हाथ जो पड़ावत शामला के दियरा दियरा दिल जोत नहीं दबलू जबलू नहीं ताप मिटे जियरा जियरा ब्रह्मानंद चार जगी रटने लगी पियरा पियरा जियरा ब्रह्मानंद चार जगी रट एक लगी पियरा पियरा जियरा ब्रह्मानंद चाह जगी रट एक लगी पियरा पियरा दुख में दुख यही विदेश पिया भर नात हिया पियरी मुख में वृथ ताप विलाप करू पिय नाप तो जाई बसे सुख में यही पीर चो धीर सती नहीं सूझ गति न पति रुख में रहे न सो भलो ब्रह्मानंद जान बुरो दहनो दुख में પ્રેમની સમર્પણની અનેક ઘટનાઓ છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઇતિહાસના પાને અમર બની છે. જેમ સૌરાષ્ટ્રની ધરતીમાં સંતો સુરાવો ભક્તો દાતારો અને અનેક પ્રેમીઓ ની અદભુત ઘટનાઓ ઘટી છે, એમ કચ્છમાં અજબ તાકાતના જાતવત ગશ્વ જ્યાં કરવતે જમીનની પીઠ કાપે અને આજ પણ ઉભા છે ગળી ખંપાલિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. શક્તિ દાતાર ને સુર સંતો તણી કથે ઇતિહાસ અદભુત કરણી ગુર્જરી માતને ખોળ લે ખેલતી ધન્ય હો ધન્ય તને કચ્છ ધરણી. કચ્છની ધરતીમાં જેમ શુરવીરો જન્મા, જેમ દાતારો જન્મા, જેમ સંતો જન્મા, એવી જ એક પ્રેમની અદ્ભુત ઘટના યદુવંશીઓના કુળમાં ઓઢા જામનો ક્યોર કકડામાં તે દિવસે એમ કહેવાય છે ડંકો વાગે એ કચ્છનો ક્યોર કકડાણાનો રાજવી હોથી જામ અને ઓઢો જામ બે ભાઈ થાય. વાત છે ઓઢા જામ અને હોથલ પદમણીની. કચ્છની ધરા, કચ્છના માળું, પ્રેમ મુંજો ગુરુ આવું પ્રેમ જો દાસ, પ્રેમી કોઈ મળી વીંજે તો રહી વીંજી હકડી રાત. એવો માયાળુ મલક કિયોર કકડાણા કરીને જામ દરબારોને એમ કહેવાય છે કે રાજધાનીનું નગર. એમાં એક દિવસ સમી સાંજનો સમય છે, ત્રાંબાળો ઢોલ વાગી રહ્યો છે, મીઠા શરણાઈના સૂર વાગે છે, નવદ ગળેડે છે અને માળીએ બેઠેલી તે દિવસે મહારાણી છે, એ પટરાણી છે મિણલ દે, એ પોતાની દાસીને બોલાવીને એટલું પૂછે છે કે બાની, કિયોર કકડામાં આજ એવો તો શું પ્રસંગ જોઈ રહ્યો છે કે આટલા બધા ઢોલ વાગે, શરણાઈઓ વાગે, નોબત વાગે
અને તેથી દાસીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે બા સાહેબ, આપને ખબર નથી, આજ ઓઢોજામ બહે અસવારે 8 મહિને કિયોરગઢની માલિપા આજ પાછો વળે છે અને એની વધાઈમાં ઢોલ વાગે છે, ઓઢાનો હામૈયો થાય છે. બા સાહેબ, આપ તો હજી પરણીને વયા આવો છો, આપ નવા છો, આપને ખબર નથી, પણ હોથી ના નાના ભાઈ જે ઓઢો જામ છે એ તો કચ્છની રયતનો, કિયોર કકડાણાની કિયોરગઢની રયતનો આત્મરામ ગણાય. ઓઢો તો એનો પ્રાણ ગણાય. શંકરના ગણ જેવો છે ઓઢો જામ. એની નાડી ધોયે તો આડા ભાંગે. અનિરુદ્ધ જેવા રૂપ લઈને બેઠેલો ઓઢો જામ છે. બા સાહેબ, તમે ઓઢાને જોયો નથી. તેથી ઠકરાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, દાસી બાની, સવારે જયારે આપણા મહેલની બાજુમાંથી, મહેલની નીચેથી નીકળે ને ત્યારે મને બોલાવજે અને મને 200 અસવારોની વચ્ચેથી ઓઢા જામને ઓળખાવજે કે આમાં ઓઢો જામ કયો. ધીરે 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 હામીઓ આગળ વધવા માંડ્યું. રાજમહેલની બાજુમાં જ્યાં સામૈયો આવે, ઝરૂખાની નીચે જ્યાં સામૈયો આવે, ત્યાં દાસી આંગળી ચીંધીને લાંબો હાથ કરીને કીધું હતું, બા સાહેબ, હું જેના રૂપના વખાણ કરું છું ને, બીજો કામદેવ જોવો હોય તો જોઈ લ્યો. એ આ 200 ઘોડાઓની અહવારની આગળ જે ઘોડો ખેલવતો વયો આવે છે ને, એ ઓઢો જામ છે. એ કિયોરગઢનો રાજ્યો છે. પણ જોયો ઓઢા જામને, મિણલદેના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, વાહ ઓઢા, વાહ ઓઢા, વાહ તારા અનોખા રૂપો. પણ ઓઢા જામને જોયો. કટી ફેટ ચોરન में प्रकुटी मरोरन में सीर पेच तोरन में गति हुर जाज के तो मंद मंद हासन में बरूनी बिरासन में आनंद गुसाज आनंद गुजासन में चकाचौंध चाज के तो मोती मनी मालन में चिकुटी के तालन में चेटक लगाई के आज प्रेम बान दे गयो न जानिए किते गयो सु पंथी मन ले गयो जरोखे द्रग लाई के. जरोखाમાંથી આ નજર કરી ત્યાં પ્રેમના બાણ લાગી ગયા. ઓઢાની માથે મિણલદે ઓળઘોળ થઈ ગઈ. ભાઈ હોથી છે, ઓઢાને બા પસાવ કરીને મળે છે. કચેરીની માલિપા એક પછી એક એમ કહેવાય છે, કહુંબાની અંજળીઓ લેવાય છે. હામ હામા બે ભાઈ છે, 8 મહિનાનો વિજોગ ભાંગીને હામ હામે અંજળીઓ દઈ અને ગળાના હમદીને આગ્રહ કરી કરીને હામ હામા કહુંબાની અંજળીઓ લેવાય. એમાં દાસિયા આવી અને ડેલીએ એટલું કીધું હતું કે બાપુ, ઓઢા જામને ઓરડે બોલાવે છે, ઓઢા જામને બા સાહેબ યાદ કરે છે. તેથી હોથી એમ કે છે કે ઓઢા ભાઈ, તારા નવા ભાભી મિણલદે ને તે જોયા નથી, તું એને મળ્યો નથી, મિણલદે તને મળવા બોલાવે છે. ઓઢો જામ પોતાની ડેલીમાંથી ઉભો થઈ, કાવા કહુંબાની એમ કહેવાય છે રંગતમાંથી ઉભો થઈ અને પોતાના ભાભીને મળવા માટે થઈને આજ ઓરડે આવે છે, આજ મહેલમાં આવે છે. પણ ઓઢાને આવતો જોયો ત્યાં તો વાગી પગરની વાહળિયું, ગહેકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળ્યું અને ઘૂંટા માજમ રાત કહુંબા છલકાવી તનની તાહળિયું. ઓઢા જામને આવતો જોયો, રૂડો આવકાર દીધો. પણ ઓઢાને જયારે જોયેલો પહેલી વાર, ઓઢે બગતર ભીડિયા હનેજી કડિયા, ત્યાં તો મિણલ દે કે માયલા હૈડા હલબલિયા. સોનેરી બખ્તરમાં જ્યાં ઓઢાને આવતો જોયો ત્યાં ઓઢે બખ્તર પહેરિયા, હોનાજી કડિયા, ત્યાં પછી મિણલ દે કે માયલા હૈડા હલબલિયા. મિણલનો અંદરથી હૈયો હલબલવા માંડેલું. જદવંશી જાડેજાના રૂપની માથે આજ મિણલથી ઓળખોળ બનેલી. ઓઢે કેસરિયા પહેરિયા ને માથે બાંધ્યો મોડ, પણ દિયર ભોજાય આપણે જોને મળશું હરખી જોડ્યો. મનમાં ઘોડા માંડેલી ખડવા. ઓઢા જામે જ્યાં ઓરડામાં પગ મૂક્યો, ભોજાએ કીધું, ઓઢા જામ પધારો. અને ઓઢા જામે એમ કહેવાય છે પોતાની ભોજાઈના, પોતાની ભાભીના પગમાં હાથ નાખીને ઓઢો જામ પગે લાગ્યો અને ઓઢાના મોઢામાંથી શબ્દ નીકળ્યા
માતાજી, મારા જીવતરના જાનકી માં, તમે આ ભલે ઓરડાને ઉજળો કરવા માટે પધાર્યા, મારા જામના મારા મોટા ભાઈના કુળનું ઉજળું કરવા માટે ભલે પધાર્યા. ભાભી એમ કહે ને ઓઢો જામ પગે લાગે. એ પેલા તો લક્ષ્મણ જતી જેવા ઓઢાના બે હાથ પકડી અને ભોજાઈ મિનલદીએ ઉભો કરી લીધો. ઓઢા જામ, રેવા દ્યો, રેવા દ્યો. શબ્દના મોતીને આવી રીતે વેરી ન નખાય. મારી હામું તો જો ઓઢા, 14 વર્ષ ને 4 ઓઢા અસાંજે થયા, નજર ખેણી નિહાર મારો હૈડો રે નહીં હાક લ્યો. 18 જ વર્ષની ઉંમર છે ઓઢા જામ, મારા રૂપની સામે જો, મારી સામે નજર તો કર. પણ લક્ષ્મણ જતી જેવો જોગી જેવો ઓઢો જામ થરતીની હારે નજર જડાઈ ગઈ છે. ભાભી બાવણું પકડી ઓઢા જામને ખેંચી અને પોતાના પલંગ ઉપર બેહારવાનો આગ્રહ કરે છે. તેથી ઓઢો જામ ભાભીની આંખમાં રેલું કામનું ઝેર ઓળખી ગયો. વિનંતી કરે છે કે ભાભી, હી પનંગ હોથી જો અને હોથી મુંજો ભા, એડી તું ઘરવારી થઈ અસાંજી માં. ભાભી, આ પલંગ તો મારા મોટા ભાઈ હોથીનો છે અને હોથીની ઘરવાળી તું મારી માં હો. માં, માના પલંગે આજ સુધીમાં કોઈ છોરું કોઈ દી બેઠું હોય એવો દાખલો નથી. મારાથી નો એ પલંગની માથે હાથ રખાય, મારાથી નો ન્યા બેહાય. કારણ કે ગા ગોતરી જને ગોરાણી, ભાયા હુંદી ભજ, કથડા એતા ખેણના વો તો ખાધા માય અખજ. હિન્દુનો દીકરો હોય તો ગાની માથે કોઈ દી હાથ નો નાખે, ગાની માટી કોઈ દી ન ભરખે. ગા ગોરાણી અને ગોતરી જ પોતાના કુળગુરુની સ્ત્રી હોય, બ્રાહ્મણની સ્ત્રી હોય, પોતાના પૂજ્યની સ્ત્રી હોય, એની સામે કોઈ દી કડવી મીઠ ન હોય. ગા ગોરાણી અને ગોત્રીજ અને પોતાના ગોત્રની સ્ત્રી હોય, બેન દીકરી હોય, અને બાયા હુંદી ભજ અને પોતાના બાઈની પત્ની હોય. કંથડા એતા ખેણના એતા માય અખજ. એ તો અખજ કહેવાય ભાભી, એની માથે કોઈ દી કડવી નજર ન હોય. પણ મિનલદે છે એ ઓઢાને આગ્રહ કરીને બેહારવાનો પ્રયત્ન કરે. તે દિવસે ઓઢાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મારા કુળને ગાળ બેહે. ભાભી રહેવા દ્યો તમે, એમ કરી અને ઓઢો જામ પોતાનો હાથને છોડાવવા માટે, પણ ઓઢાના અંગના રૂવાડા અવળા થવા માંડ્યા. છામ 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 ધમે ત્રામા જેવી આંખ ઓઢાની મળી થવા. ઓઢા જામે મનમાં વિચાર કર્યો કે કુળને કલંક બેહારે એવી ભાભી આવી છે, પણ હવે મારાથી બીજું કંઈ કરી શકાય એમ નથી. એટલે પોતે ભાભી વિનંતી કરતી રહી અને ઓઢા જામે પોતાના ડગલા, એમ કહેવાય છે કે બાબાને હાથમાંથી બાવડું છોડાવીને ડેલીને સામે ડગલા માંડ્યા. પણ સમસમી ગઈ બાયણ અંદરથી. સ્ત્રી ચરિત્ર અજમાયું. રાત્રે જયારે હોથી જામ છે એ ઓરડે આવ્યા ત્યારે ઓરડામાં દીવો નહોતો બળતો. પોતાના કેશકલાપ વિખેરેલા હતા અને એક બાજુના ખૂણામાં બે નાકમાંથી આહુડા પાડતી છે એ બાઈ છે, બેઠી છે. મિનલદેને આવી રીતે શોક વેશમાં જોઈ હોથી જામ પૂછે છે, મિનલદે ઠકરાણા, ઓઢો જામ મળ્યો તમને? કેમ આજ ઓરડામાં ઉજાસ નથી? કેમ ઓરડામાં દીવો પ્રગટ્યો નથી? કેમ તમે એટલા બધા શોકમાં છો? તમને કોઈએ કઈ કડવા વેણ કીધા? ઓઢાથી કઈ અવિવેક થઈ ગયો? નાકમાંથી આહુડા પાડતી. સ્ત્રી ચરિત્ર અજમાવીની બાઈના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા હતા. લોક સાહિત્યનો દુહો એમ કે છે કે ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરાંત, ત્રિયા રૂઠી જે કરે એવું દેવે ન કરંત. ચકમક નામના પથરામાં જે અગ્નિ રહે છે એ પથ્થર આમ ટાઢો હોય છે, પણ એનામાંથી બે પથ્થરને ભેગા કરવામાં આવે ને એક અગ્નિનો તણખલો જો હુકા જંગલમાં પડી જાય, આખા જંગલને બાળીને ભસ્મ કરી નાખે. ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરાંત. ગમે એવો કાળમણ પથ્થર હોય પણ એને પાણી છે એ વેરી નાખે છે કરવતની જેમ. ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરાંત, પણ ત્રિયા રૂઠી જે કરે એવું દેવે ન કરંત. સાંભળ્યું કે શું? કે જેને તમે લક્ષ્મણ જતી કયો છો, જેને તમે તમારો નાનો ભાઈ કયો છો, જેની માટે તમે હેત પ્રીતથી એટલા ઓવારી ગયા છો, જેના માટે તમે આજ
કિયોરગઢમાં આવા હામૈયાની તૈયારી કરી હતી. ઓટો જામ મારા રૂપને નો જીરવી ગયો, મારી માથે કડવી મીઠ કરી કે બને નહીં કોઈ દી મારો જામ, મારો ભાઈ ઓઠાના આંખમાં કોઈ દી ફેર ન પડે. એ તો લક્ષ્મણ જતીનો અવતાર છે. કે તો દરબાર મારી માટે અફીણ ઘોળાવો. હું અફીણ ઘોળી અને મારા જીવતરને એમ કહેવાય છે કે હું ટૂંકાવી નાખું છું, પણ હું આવી કડવી નજર કરનારો દેર જે ઘરમાં હોય, ઘરમાં મારાથી રહેવાય નહીં. ટૂંકમાં વાત કરું, બાએ સ્ત્રી ચરિત્ર કરી અને હોથી જામને મનાવી લીધો. અને સવારનો પોર થાય પહેલા તો અહીંથી હુકમ છૂટી ગયો તો ગોઢા જામને દેશવટો દેવામાં આવે છે. કાળો ઘોડો તૈયાર થયો, કાળો પોશાક તૈયાર થયો. ઓઢા જામને એમ કહેવાય છે કે દેશવટો દેવામાં આવ્યો. અને ભાઈએ કહી દીધું હતું મને મોઢું બતાવ્યા વગરનો ખોરજનારાયણનું પહેલું કિરણ આભમાં ફૂટે એ પહેલા દેશ મૂકી કિયોરગઢને મૂકીને વયો જાય. અને કદાચ જો સૂર્યનું પહેલું કિરણ ફૂટે એ પહેલા જો ઓઢો જામ આ નગરની મહેલ પર રહેશે તેનું સરકલમ કરવામાં આવશે, એનો શિરચ્છેદ કરવામાં આવશે. ઓઢા જામને હૈયાની મહેલ પર સારડીયું મંડી ફરવા હો. આહા, એક સ્ત્રી છે એ ચરિત્ર કરી અને પોતાની એક મેલી મનોકામના, મેલી મુરાદ પાર ન પાડવામાં આવે તો શું કરી શકે. પણ હવે મારો સમય નથી. અત્યારે નીકળી ગયો ભાઈઓ, 200 સવારોની સાથે ઓઢો જામ નીકળી ગયો. હાલતા 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 કચ્છની ધરતીને છેલ્લી સલામ કરે છે. પોતાના કિયોરગઢના પહાડને, ડુંગરને છેલ્લી સલામ કરે છે. આંખમાંથી આંહુડાની ધાર થાય છે. ઓહો, ક્યાં સુધી પાછળ નમારી આવતી હતી, વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી હતી, ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી, વળો પાછા ઉદીને વ્યર્થ વલવલતી જતી હતી. વતનની પ્રીત તો એવી છે ભાઈ, ઓઢા જામના પગ ઉપડતા નથી, વતનને છોડતા પોતાનો જીવ હાલતો નથી, પણ છેલ્લી પોતાની માતૃભૂમિની ધૂળને માથે ચડાવી છેલ્લા વંદન કરી અને ઓઢા જામે કચ્છની ધરતીને એમ કહેવાય છે એક વિદાય આપી. અને ધીરે 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 પોતાના માસિયાઈ ભાઈ વિહલદેવ વાઘેલાની રાજધાનીમાં આવી અને આશરો લીધો. વિહલદેવ વાઘેલાની રાજધાનીમાં આવીને આશરો લીધો. વિહલદેવ વાઘેલાને આ ઘટનાની જાણ થઈ ગઈ છે. સરાય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં જાણ થઈ ગઈ છે. ઓઢા જામને પોતાના ભાઈ એમ કહેવાય કે દેશવટો દીધો છે. પણ વિહળ વાઘેલાએ પોતાના માસિયાઈ ભાઈ હોવાના નાતે ઓઢા જામને આશરો દીધો. બે ભાઈઓ હાજે વાળું કરવા ભેળા બેઠા. અને વિહળ વાઘેલા જયારે વાળું કરવા માટે બેઠો ત્યારે હૈયામાંથી કોળિયો મોઢામાં મૂકવા જાય પેલા નિહાકો નીકળી ગયો. ઓઢો જામ પૂછે છે, ભાઈ એવા તો શું દખના ડુંગર ઉગ્યા છે કે તારે આવા જમતી વેળાએ નિહાકા નાખવા પડે? વિહળદેવ વાઘેલા કંઈ બોલતા નથી. જમી લે ઓઢા જામ, થાકીને આવ્યો છો બાપ. રાત્રે સુવાની તૈયારી થઈ, પણ વિહળદેવ વાઘેલાને રાતે ખુતેલી હાલતમાં પણ એમ કહેવાય છે કે નિહાકા નાખતો હાંભળ્યો, નીંદર નથી આવતી. ત્રીજા પહોરે ઓઢાએ જગાડ્યો. વાઘેલા ભાઈ કેમ નથી નીંદર આવતી? લોક સાહિત્યનો દુહો એમ કે છે, પણ નીંદર નંગાવે 3 જણા. અરે જોને કહો ને સખી કિયા એક પ્રીત વછોયા અને બહુરણા જેને ખોટ કે વેરિયા. 3 જણાને કવિ કે નીંદર નથી આવતી. પ્રીત વછોયા જેને પ્રીતમાં વિજોગ થયો હોય, બહુરાણા માથાના વાળ જેટલું જેને માથે લેણું થઈ ગયું હોય, અને જેને ખટકે વેર હિયા અને હામે જોરાવર દુશ્મન હોય. આ 3 જણાને કોઈ દી નીંદર ન આવે.
ભાઈ વિહળદે લેણું થઈ ગયું છે એટલે નથી હું તો તારા પ્રેમના કોઈ ત્રાગડા કોઈએ ત્રડ્યા છે એટલે નથી હું તો કે તારી માથે કોઈ દુશ્મનનો વેર છે એટલે નથી હું તો તારો આશરે આવ્યો છું, પણ તારો અનાજ ખાધું છે વિહળદે. તું બોલી દે ભાઈ શું કામ તારી નેણમાં નિંદર નથી આવતી? તેથી વિહળ વાઘેલાએ કીધું તું કે નગર સમયનો બાંભણિયા બાદશાહના મેણા મારા હૈયાની માલપા એક પછી એક ખટકે છે, બરસવીના ઘા મારે છે, મારા હુવા નથી દેતા. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો ખા. એની હાથ વિશું હાંઢું વાળીને જ્યાં સુધી હું ન આવું, બાંભણિયા બાદશાહની નગર સમયના બાદશાહની જ્યાં સુધી હું હાથ વિહું હાંઢું ન વાળી આવું ને ત્યાં સુધી મારા નેણામાં ઓઢા નીંદર નહીં આવે. પણ મારી પાસે ત્રેવડ ને તાકાત નથી બાંભણિયા બાદશાહની હાંઠું ને વાળી આવું. ઓહો ભલા માણા રાજપૂતનો દીકરો તો આ બને જમીનના કડાને ભેળા કરે. તારું અનાજ ખાધું છે વિહળદે, બાંભણિયા બાદશાહની જ્યાં સુધી હાંઠું ને ન વાળીને આવું ને ત્યાં સુધી હવે તારી રાજધાનીનું અનાજ પાણી મને અગરાજ હોય. અને ઓટો જામ પોતાના 200 સવારોની હારે નીકળ્યો. ધીરે 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 નગર સમયની બાજુ ઘોડા વ્યા જાય. અસવારો સિંધની ધરતી ખુરદનારાયણ બેક નાળો ધરતીની માથે હેઠો ઉતરી ગયો છે. ત્રંબકવરની ધરતી બની ગઈ છે. અરડના ત્રુંબલા તૂટી જાય એવો તાપ પડે છે. કોણા પરસેવે રેબજેબ છે. અને એમાં એક તળાવડું જોયું અને તળાવડાને કાંઠે 2-5 ઝાડના છાંયે એમ કહેવાય છે ઘડીક અહવારો વિહામ લેવા માટે બેઠા. પણ ત્યાં તો સામેથી એક અહવાર વિયો આવે. પણ એ ઘોડલીની એવી રીતે ઝડપ હતી કે અર્જુનના ભાથામાંથી જેમ તીર છૂટે, વહરા માણસનું જેમ વેણ છૂટે, કે નમણી બાઈનું જેમ નેણ છૂટે, એમ આજે અહવારને જોયો ન જોયો એ પેલા તો એમ કહેવાય છે કે આમ લગોલગ પહોંચી જવાની તૈયારી થઈ ગઈ. અને એમાં જુવાનિયા ઉભા થવા માંડ્યા ઓટા જામના. અને એને કીધું કે આ કોક વયો આવે છે, રાંગમાં રૂડું ઘોડું છે. એકબીજા જુવાનિયા પોતે મીંડ્યા પોતાનું બળ અજમાવા. આ અસવારને મારીને ઘોડી હું લઈ લઉં તી ઘોડી મારી, બીજો કે ના એ ઘોડી હું લઈ લઉં તી ઘોડી મારી. એમ કરીને 2 અહવારો હામા ઓટા જામના વડસેડ કરે છે. અને સામેથી મલક મરક 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 મલક તો એક જવાન છે, ફૂટતી મહોરીય જવાન. એ ઓટા જામની અહવારેની વાતો સાંભળતો આવે છે કે દોસ્ત નજીક તો આવવા દો, લૂંટવાની વાત તો પછી છે. આવ્યો નજીક, માણસોને ઓટો જામ રોકે છે અને આગળથી હાકલ કરી તમારી વાતો સાંભળતો આવું છું. તમારામાં જો કોઈનામાં ત્રેવડ હોય મને લૂંટવાની તો ઉભા થાવ. પણ ઓઢાએ જ્યાં નજીકથી જુવાનને જોયો પણ અનોધાર ઉભો. જુગ જુગની જુળખાણો જેમ તાજી થતી હોય, ઓલા ભવના વિખુટા સ્વજનો જેમ આ ભવમાં ભેળા મળતા હોય ને 4 મીઠું મળે, અને જેમ હૈયાની માલપા ટાટક થવા માંડે જુવાનના શબ્દ જ્યાં પહેલી વાર ઓઠાના કાને પડ્યા ને આમ જ્યાં મોઢાની સામે નજર કરી, પણ ત્યાં તો ઓઠાને એમ કહેવાય છે કે હૈયાની માલપા ઠારકો મીંડો થવા. ખબરદાર, કોઈ જુવાનને રંજાડશોમાં કે મર્દાનગીની પારખા કરવા હોય તો ઘોડા પર બેઠેલો જુવાન એમ કે છે કે તારા 200 જુવાનમાંથી ગમે એને મારી સામે મોકલી દે. તારા 200 જુવાનમાંથી ગમે એ જુવાનમાં જો પાણી હોય તો મારી સામે આવે લડવા માટે, યુદ્ધ કરવા માટે. અને તેથી ઓઢા જામે કીધું હતું કે ભાઈ એ તો જુવાનિયા પોતે અંદરમાં મશ્કરી કરતા હતા, તમને લૂંટવાનો એવો કોઈ ઈરાદો હોય નહીં. અમે તો પરદેશી પંખી છીએ, તમે પરદેશી માળું છો. આપણે તો વટે માર્ગો હામા ભેળા મળ્યા, એમાં લૂંટવાનું શું હોય? ઘડીભરની ઓળખાણ થઈ. નીચે ઉતરો, કહુંબો લઈ. કે હવે કહુંબો એમ નામ ન લેવાય, હવે ઘોડાથી એમ નામ નીચે ન ઉતરાય. મને લૂંટવાની વાત હતી ને કે હા. ઈ બોટો જામ અને હજી આ ઉપર બેઠેલો જુવાનભાઈ વાત કરે ન કરે, એ પેલા તો ઉપર બેઠા આ જુવાને એમ કહેવાય ઘોડીના તંગને આમ કરીને આમ તાણ્યો. પણ ઘોડીના તંગને તાણતા ત્રાજવું કોઈ માલ હોતું, વેપારી ઊંચું કરી લે એમ ઘોડાને ઊંચો કરી લીધો. ઘોડાની ઘમસાણમાં તંગ લીધેલ તાણી
ફોજુમાં લાડો ફરે આજ ગેલો માથાણી આમ કરીને આમ ત્રાજવે જેમ ઘોડાને તોડી લીધો એમ તોડી લીધો ઘોડાને. ઓઠાઈ જોયું સબાસ જવાન, વાહ જવાન. પણ ત્યાં તો ઓઢાજામના જુવાનો ધીરે ધીરે ઠંડા પડવા માંડ્યા કે ઘોડાને જો આમ તોડી લેતો હોય એક હાથે તો એ જુવાનમાં તાકાત કેટલી હોય. ઓઢોજામ કે છે કે આપને પારખું થઈ ગયું, આપ નીચે પધારો. કે એમ નામ તો હજી નીચે નહીં ઉતરાય. પોતાના ભાથામાંથી તીર લઈ કાન સુધી પણસને ખેંચીને ઠે 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 કરતા બાણને ઠપકાર્યું. તે ખીજડાના ઝાડની માલપા તીર ગયું, પણ ચાર જ તો હું તીર બાર રહ્યું. અને પછી ઉપર બેઠા બેઠા એ જોવાને કીધું હતું કે હવે આમાંથી જો કોઈ મર્દનો દીકરો હોય તો તીરને પેલું ખેંચી લે તો હવે ઘોડામાંથી હેઠું ઉતરાય. તીરને ખેંચવા માટે 200 જવાનોએ પ્રયત્ન કરી જોયા, પણ તીર ખેંચાતો નથી. પછી છલાંગ મારી, ઘોડાનું પલાણ છાંડી અને માખણમાંથી મોહળો કાઢી લે એમ જુવાને તીરને ખેંચી લીધું. પણ ત્યાં તો ઓઢો ભેટે પડ્યો. વાહ જવાન, વાહ મૃદાનગી, સવાસ જવાનો ગોળ થવા માંડ્યો ઓઢો એ જુવાનની માથે. બે કહુંબા લે છે. કહુંબા ની અંજળીઓ લેતા લેતા ઓઢાજામને હૈયાની માલપા એમ કહેવાય છે ભવ ભવની પ્રીત તાજી થતી હોય, ભવ ભવની ઓળખાણ તાજી થતી હોય. એમ ન સમજાય એવી મીઠી હૈયાની માલપા એમ કહેવાય છે કે જુવાનની પ્રત્યે પ્રીતિની લાગણી જન્મવા માંડી છે. કહુંબા લીધા, પૂછે છે ક્યાંથી આવો છો, નામ શું આપનું? કે મારું નામ એકલમલ. વાહ, ભારે રૂનું નામ હો. ઓઢો ભલકારા કરે જાય, ઓઢો વખાણ કરે જાય. ઓઢાજામને એકલમલ પૂછે છે કે આપનું નામ? કે મારું નામ ઓઢોજામ. ઓ કિયોર કકડાણાના રાજવી ભાભીએ ચરિત્ર કરીને દેશવટો આપ્યો એ ઓઢાજામ તમે પોતે? કે હા, હું ઓઢોજામ પોતે. ઓઢાજામ ઈ તો ઠીક, પણ આ સિંધના તાપમાં તમારે 200 જુવાનિયાઓની હારે નીકળવાનું કારણ શું? ઓઢોજામ કે છે ઘડીક ને મીટ મેળાવો થયો છે ભલા માણા, ઘડીક મળવાનું થયું છે. હવે એમાં એકબીજાની દખની વાતો શું કરવી, એકબીજા કહુંબો લઈ લઈ, ઘડીક બીજી મીઠી વાતો કરી લઈ, પછી તો હમણાં જુદું પડી જવાનું છે કે નહીં ઓઢા વાત કર. અને તેથી એકલમલને ઓઢોજામ કે છે કે મારા માસિયાઈ ભાઈ વિહળદેવ વાઘેલા બાદશાહનું મેણું ભાંગવા માટે થઈ અને નગર સમયના બાદશાહની હાથ વિશું હાંઠુને કાઢવા માટે જામ છે. ઓહો જામ ઓઢા, તો આપણે બે એક કી કે કાં કે મારા બાપને પણ મેં કનડા ડુંગરમાં મરતા વચન આપ્યું છે કે હું બાંભણિયા બાદશાહની હાથ વિશું હાંઠુને કાઢીને આવીશ. હું હાંઠું લેવા માટે નીકળ્યો છું. કે તો આપણે બે ભેળા ચડીએ. પણ એકલમલ શરત કરે છે કે ભેળા ચડીએ, પણ શરત એટલી કે તમે 200 જણા અને હું એકલો. આપણે જે હાંઠું વાળી એમાં 2 હરખા ભાગ પડે, તમારા 200 નો અડધો ભાગ અને મારા એકલાનો અડધો ભાગ. અને ઓઢોજામ કબૂલ કરે છે અને એ સમયની માથે એમ કહેવાય છે કે નગર સમયની સામે એ ચડાઈ કરે છે. પણ જો વિસારું વલ્હા, અરે તને એક જ ના ઘટમાં તો મરાણ ફજાયું ન મળે. અરે ના તો ખાપણમાં ખતા. ઓઢોજામ અને એકલમલ અને પોતાના 200 સવાર એ આજ નગર સમયની માથે બાદશાહની હાંઢુને વાળવા માટે ચડ્યા છે. રાતનો ગજર ભાંગે નગર સમયના દરવાજે પહોંચે. જે જોકમાં જે જાપામાં હાંઢું રહેતી હતી એની નજીક પહોંચે. એકલમેલ આજ ઓઢાજામને કે છે, ઓઢાજામ તમે અને તમારા માણસો જો જોક અને જાપો ભાંગો તો હાંઢુને હું વાળું, અને જો હાંઢું તમે વાળો તો જોક અને જાપો હું ભાંગું.
ઓઢાજામના માણસોએ કહ્યું કે હાંડુને અમે વાળશું, પણ જોક અને જાપો તમે ભાંગો. જોકને જાપો એકલમલે ભાંગ્યો. પણ ઓઢાજામના માણસો છે એને હાંડું કેમ વાળવી ખબર નથી. હાંડું ભડકવા માંડી. ત્યાં તો દેકારો થયો. મારો પકડોના રીડિયા થયા. ઓઢો અને માણસો અકળાણા, મૂંઝાવા માંડ્યા. ઓઢો જામ એકલમલને કહે છે, દોસ્ત કંઈક રસ્તો કાઢો આમાંથી, નહીતર બાદશાહના હાથે હમણાં એની દુષ્ટમંગળ ફોજમાં પકડાઈ જશો. એકલમલ કે ઓઢા જામ, જે માણસને હાંઠ વાળતા ન આવડતું હોય એને કોઈ દે બહેને ભેળું લઈને ફરાય નહીં. તો જોકને જાપો તમારે ભાંગવાતા, હાંઠુને હું એકલો વાળી લે. પણ જામ જોજે હવે એમ કરીને પોતાના એમ કહેવાય છે કે હાથમાં જે ભાલું રમતું હતું, ભાલાને એક હાંઠની માથે ઘા કર્યો અને ભાલાને પાછું ખેંચ્યું અને એમ લોહીનો ફુવારો છૂટ્યો. એમાં પોતાની પછેડીને બોલીને એક એક હાંઠુને હુંઘાડી અને પોતાનો ઘોડો દોડાયો. પણ વાહે હાથ પીછું હાંઠું છે એ ભાગતી વહી આવે. ભાઈઓ, સવાસ જવાન, સવાસ જવાન, સવાસ જવાન. ઓઢાના મોઢામાંથી શબ્દ મીંડા નીકળવા અને જોત જોતામાં એમ કહેવાય છે કે પારકરની સરહદને છોડી દીધી. વાહે બાદશાહની ફોજ ચડી. ઓઢાજામને એકલમલ કે છે કે તમે હાંડું લઈને તમારા માણસો જો નીકળી જાય તો આખી ફોજને રોકીને હું એકલો ઉભો છું, અને ફોજને જો તમે રોકી રાખો તો હાંડું લઈને હું નીકળી જાઉં. તેથી ઓઢાજામના માણસોએ કીધું કે હવે આમાં હાંડું લઈને નીકળી જવામાં મજા છે, એટલે કે હાંડું લઈને અમે નીકળી જઈને ફોજને રોકીને તમે ઉભા રહ્યો. માણસો એમ કહેવાય છે ફોજને પણ આધા પહેરે લુગડા, વાતું કરે અજબ, રાજાના મન રીઝવી, ઓલા ગોલા કરે ગજબ. ગોલા હતા એ નીકળવા માંડ્યા. ભાઈઓ, પછેડી લોહીવાળી છે એ ઓઢાજામના માણસોને આપી દીધી. 200 માણસો રવાના થઈ ગયા, પણ ઓઢોજામ નથી ખતો. તેથી એકલમલ કે છે કે ઓઢાજામ, માણસોની હારે તમે કેમ ન રવાના થયા? કે એકલમલ, સંસારમાં હજી કોઈની હારે મન મળ્યું નથી, મારી વાહે કોઈ રોનારું નથી, અને તારી જેવો ભાઈબંધ હોય ને એકલો હું કાળના મોઢામાં મૂકીને જાઉં તો હું રાજપૂત ન કહેવા, મારાથી ભગાઈ નહીં હવે. પણ ઓઢોજામ આગો જોવે છે કે એકલમલ ફોજને રોકીને કઈ રીતે ઉભો છે. ત્યાં તો બાદશાહ અને એકલમલની ફોજ છે એ નજીક મંડી આવવા. ઓઢોજામ કહે છે કે જવાન તૈયારી કરો, ફોજ વાર છે એ નજીક આવવા માંડી છે. કે મરવા ટાણે અકળામણ અને ગભરામણ ન હોય. રાજપૂતનો દીકરો જ્યાં સુધી સ્થિરતા ધારણ ન કરે ત્યાં સુધી મોત પણ એમ કહેવાય છે કે મીઠું મંગળ ન થઈ શકે. મોજ કરતા કરતા મરવાની મજા આવે. ઓઢાજામ આવવા દે ફોજને. ફોજ જયારે નજીક આવીને અહીંથી એકલમલનો હાકલો છૂટ્યો કે તું તો લાખોનો પાલનહાર છો, તારી થાળીમાં હજારોના રોટલા હોય, તને મરાય નહીં, પણ તને એકવાર ચેતવી દઉં છું, ફોજ લઈને પાછો વળી જા. બાદશાહ, તારી માથે ઘા ન હોય પણ તારા છત્રને સંભાળજે. એમ કરીને અહીંથી ઠે 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 કરતું તીર છોડ્યું. પણ તીર છોડતા તો બાદશાહનો માથે છત્ર ઉડાડ્યું. પણ બાદશાહનું છત્ર ઉડતા બાદશાહના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે આ નિશાન કિયોર કકડાણાના રાજવી ઓઢાજામ સિવાય કોઈનું હોય નહીં. ક્યાંક ઓઢો જામ તો નથી ને? તેથી એકલમલ કહે છે કે હા, હું ઓઢોજામ છું. મારા ભાઈને આપેલું વચન પાળવા માટે હું આવ્યો છું. પણ બાદશાહ, હજી તારું છત્ર ઉડાડ્યું છે, અહીંયા તો હું એકલો છું, પણ પગલે પગલે મારી વાહે એટલા માણસો મારાથી પણ વધારે સુરવીર ઉભા છે. માટે મીઠું ઈ છે, મંગળ ઈ છે કે તું ફોજ લઈને પાછો વયો જા. બાદશાહ ટૂંકમાં વાત કરું, ફોજ લઈને પાછો વળે. એકલમલ અને ઓઢાજામના માણસો ભેળા થાય, અને ભેળા થતી વખતે શરત હતી કે અડધામાં હું એકલો હાંડુના ભાગમાં, અને અડધામાં તારા માણસો ને તું એકલો. ઓઢાજામના માણસો ખૂટલ હતા. વેરી કો વસાના વિશ્વાસ, ઘાતી કો વસાના, ખર કો ખિલાના પણ ખૂટલ કો ખિલાના. ખૂટલ માણસો હતા ફોજના. એટલે લુલી, લંગડી, બીમાર, ઈ જેટલી હાંડ્યું હતી એ બધા એકલમલની માટે એક બાજુ તારવેલી, પોતાની માટે તંદુરસ્ત ને હારી જે હાંડ્યું હતી તારવી રાખેલી. એકલમલ મરક 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 દાંત કાઢતા કરતા કે છે, જામ, જોઈ તમારા માણસોની ખૂટલાઈ.
હારી હારી હાંડ્યુનો એક બાજુ ભાગ પાડ્યો અને મારી માટે આવી લૂલી લંગડી હાંડ્યું રાખી. ઓઢા જામે માણસોને ફિટકાર આપ્યો. ધિકાર છે તમને, ગરાસિયાનો દીકરો આવી ખોટલાઈ કરે. ઓઢા જામે પોતાના હાથથી એમ કહેવાય છે કે બે હરખા ભાગ પાડી અને એકલમલને કીધું હતું કે આ બે માંથી જે હારી હાંડ્યું લાગે એ પેલા તારી બાપ તું લઈ લે ને પછીની હાંડ્યું મારી. તેથી એકલમલને પોરહના પલ્લા મીંડ્યા છૂટવા. વાહ ઓઢા જામ, મારે તો એટલું જોતું તું બાપ. મારા બાપની મરણ પથારીએ મારી પ્રતિજ્ઞા મેં લીધી હતી, પ્રતિજ્ઞા પૂરી થઈ. મારે હાંડ્યું ને શું કરવી છે, હાંડ્યું તું લઈ લે. ઝાડની ડાળની પકડી અને એકલમલ છે ઓઢા જામની સામે ટગર 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 જોઈ રહ્યો છે. વિદાયનો સમય આવ્યો. ચલવો યહ કાન ભનંક પદી તબ તે અખિયાન ભરે જલવો જલવો બીર હાનલ પાવક સે જીય નાવક બાન લગો સલવો. સલવો હિય હોય તો પ્રબીન મિટે ને બનો નહીં ફીર ઘરી મિલવો 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 મુખ હિતે ગયો હે ભયો હે ગબે ચલવો ચલવો. ઓઢાનું હૈયું ભરાય આવ્યું છે. થોડી ક્ષણની મિત્રતા છે, પણ જોવાને ઓઢાને ઘાયલ કરી નાખ્યો છે. બેલીડા ભૂલી તો નહીં જાવ ને. સીધી સરોવરની પાળે ડાળ પકડીને ઉભેલો એકલમલના મોઢામાંથી શબ્દ નીકળે છે કે જો વિસારું વલ્હા એક જ આ ઘટમાં તો મરણ સજાયું ન મળે અને ખાપણ માય ખતા. હે વાલા, હું તો તને જો ભૂલી જાઉં ને તો મરણને મને મરણની સેજ ન મળે, મને મરતી વખતે ખાપણ ન મળે. જો વિસારું વલ્હા તારું રુદા માયથી રૂપ તો થર બાબીડી થઈ ફરા અને લાગે ઓતર જીલું. જો હું તને ભૂલી જાઉં ને ઓઢા જામ તો મને થરપારકરની ઉત્તરની ઉનાળાની પવનની લૂ લાગે. બાબીડી નામ હોલી નામનું પક્ષી સર્જુ આ ભયંકર રણની માલપા જો હું તને ભૂલું તો. બે જુદા પડ્યા, પણ ઓઢા જામના હૈયામાં શબ્દો ગુંજે છે. જો વિસારું વલ્હા એક જ આ ખટમાં તો મરણ સજાયું ન મળે અને ખાપણ માય ખતા. પુરુષના શબ્દ ન હોય, આ તો સ્ત્રીના શબ્દ, આ તો પ્રણયના ઉદ્ગાર, આ તો સ્ત્રીના હૈયાની વિજોગની વેદના. પુરુષના મોઢામાંથી નીકળેલો શબ્દ ન હોઈ શકે. ઓઢો મનની માલપા મીડો ખૂટાવા. પોતાના ભેરુબંધની હારે મજલ દડ મજલ હજી અંતરને કાપ્યું છે તેમ કહેવાય. પોતાના ભેરુબંધને કીધું કે મારા માસિયાઈ ભાઈને જઈને કહેજો કે ઓઢો જામ બાદશાહની હારે ધીંગાણામાં કામ આવી ગયો. આ હાંઠું છે એ ભેળવી દીધી છે, મોકલી દીધી છે અને હું હવે મારા રસ્તે જાઉં છું, તમારી જરૂર નથી. અને જે રસ્તે એકલમલે ઘોડો દોડાવ્યો તો એ ઘોડો લઈને એમ કહેવાય છે કે હાલતો થયેલો. તો ક્યાં ગોતું, ક્યાં જાઉં, કયા હાથથી બોલાવું, કેમ પોકારું? વિચારના ઘોડાપુરની માલપા ઓઢો જામ તણાતો જાય છે. ધીરે 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 એમાં સક્ષરના સરોવરની પાસે આવી અને ઓઢા જામના ઘોડાએ હાવળ દીધી. ઝાડનું ઝુંડ છે, અહીંયા ઓઢા જામના ઘોડાને હાવળ દેવી અને સામેથી એક ઘોડાને હાવળ દેવી ઝુંડમાંથી. એ સરોવરના ઝુંડમાંથી જ્યાં ઘોડાએ હાવળ દીધી ને એ બાજુ જ્યાં ઓઢા જામે એમ કહેવાય છે ઘોડાને લીધો, પણ ત્યાં તો ભાલો ટીંગાય છે, તીરનો ભાથો ટીંગાય છે, બખ્તરને ટોપ ટીંગાય છે. તળાવની ધોડીને છલાંગ મારીને પાળ ચડી ગયો ઓઢો જામ. પણ ત્યાં તો જે દ્રશ્ય જોયું, આહા, સ્વર્ગની કોઈ અપસરા એમ કહેવાય છે સરોવરમાં સ્નાન કરવા માટે આવી ગઈ હોય અને હિલોળા લેતી હોય, પોતાના કેશકલાપ છૂટા થઈ ગયા છે અને સ્નાન કરી રહી છે. વારૂપ વારૂપ વાહરૂપ. એ જ્યાં વાહરૂપ શબ્દ સાંભળ્યો ત્યાં સરોવરમાં સ્નાન કરતી સ્ત્રીના નેણ છે એ ઓઢાની હારે મળ્યા. હાકલ નીકળી ગઈ, ઓઢા જામ, તું જેને એકલમલ સમજતો તો એ એકલમલ હું નથી, હું તો હોથલ પદમણી છું. તું તારા ઘોડાને અને તારા પંડને ઝાડના ઝુંડની પાછળ સંતાણી દે. મને મારા એમ કહેવાય છે કે રૂપને ઢાંકવા દે, મને મારા એબને ઢાંકવા દે. સ્નાન કરીને હોથલનું બહાર નીકળવું. ઓઢા જામને પછી કનરા ડુંગરની ગુફામાં લઈ જવો.
જામોડા, મારા બાપને ખાટલે પ્રાણ પથારીએ લીધેલી એક પ્રતિજ્ઞા પૂરી થઈને આજ બીજી એ પૂરી થશે. શું? કે મેં એવા પુરુષને વરવાની પ્રતિજ્ઞા લીધી હતી જે સંપૂર્ણ ક્ષાત્રત્વ ધારણ કરીને બેઠેલો પુરુષ હોય. ઓઢા, તારા પ્રેમની માથે હોથલ ઓળઘોળ થઈ છે, તારી મર્દાનગીની માથે હોથલ આફરીન બની છે. પહેલી વાર મારો તારો મીટ મેળાવો મળ્યો એ વખતે મેં દિલ તો તને દઈ દીધું છે. ઓઢા જામ, તેથી ઓઠાના માટામાંથી શબ્દ નીકળ્યા હતા હોથલ. ઈ મારા હૈયાની માલપા જે ઘૂંટાતું તું પ્રેમનું તત્વ તને જોયા પછી મને એમ થતું હતું કે આ પુરુષ નો હોય, આ જુવાનની પ્રત્યે એટલું આકર્ષણ શેનું, અને તેથી હું તો તને દિલ દઈ બેઠો છું. પણ ઓઢા, હોથલની હારે લગ્ન કરવા એ હેલી વાત નથી. જે દિવસે તે જગમાં જાહેર કર્યું, તારા મોઢામાંથી જે જાહેર થઈ ગયું જેની હારે મેં લગ્ન કર્યા છે પદમણી હોથલ છે, તે દિવસે હું તારી નહીં હોઉં, તે દિવસે હું આ જગતમાં નહીં હોઉં. ક્ષત્રિયનું વચન છે, બોલ છે, અને જંગલના ઝાડવાની સાક્ષીએ, સરોવરની સાક્ષીએ, ભગવાન સૂરજનારાયણની સાક્ષીએ, તેથી ઓઢો અને હોથલ એમ કહેવાય છે કે ચોરીએ ચીડ્યા. ઓઢો અને હોથલ પરણી ઉતર્યા. 12 વર્ષનો સુખી લગ્ન જીવનનો સંસાર છે. એકબીજાને જોઈ અને એમ કહેવાય છે કે એકબીજાની આંખું ઉઘડે એવા હેતપ્રીત બેને છે. મું મને લાગી તુમના, તું મને લાગી, મું લૂણ વળુભ્યા પાણીએ અને પાણી વળુભ્યા લૂણ. એવી બેને હેતપ્રીત જામી ગઈ છે. 12 વર્ષનો ઘર સંસાર પૂરો થયો છે. 2 દીકરા એમ કહેવાય છે ઘોડિયાની મેલપા ઘૂઘવે છે. જેહલ અને જખરા નામના 2 દીકરા એમ કહેવાય છે ઘોડિયામાં ઘૂઘવે છે. એમાં એક દી બન્યું એવું કે આભમાં ગાની ખરી જેવી નાની એવી વાદળી ચડી. ઓઢા જામે વાદળની સામે નજર કરી, કચ્છની ધરતીની મેલપા નજર ગયો ભાઈ. પણ ગુતર છેડ્યું કઢ્યું, અરે અને ડુંગર ડમરિયા પણ મોજો હોયડો, મુજો હૈડો તલખે મછજું મન સજણ સંભરિયા. આખું આપ વાદળાથી હાંકડું થવા મંડાણું. ધીરે 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 વરુણના દળ છે કાળા જબા પહેરીને આભની માલ પર ચડવા મંડાણા. પણ મત ભરી વ્રલગી મેલમાં જા ગગન હળગી ગયા, જળ ભર્યા દા દળ ચિડાંગન ગળ વરુણ દળ વિફરી ગયા, પહાડના શિકાર પાર દિયાણ પ્રાચટ અનસગણ સે નાખું કુલી આષાઢ ગમ ગમ ધરા દમ દમ વરળ ચમ ચમ વીજળી જી વરળ ચમ ચમ વીજળી. ને પ્રેપને ભાદ્રવ માસ પ્રગલા વહે પચરંગ વાદલા ગળ હરડ ધણાણંગ મરગા જય શિખર મુતરંગ શ્યામલા ચલકંત નદિયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરાય જસલિયન રતન રતમાલ જામંગ સતન વિશાળ. ગે સાંભરે પ્રેપને ભાદ્રવ માસ પ્રગલા વહે બજરંગ વાદલા ગડગડ દણણંગ બરગા જય ગન શિખર મુતરંગ શ્યામલા. વીજળીના કડાકા મીંડા થવાન મોરલા કહેવું 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 કરીને વિયોગી જનના હૈયામાં બરસવીના ઘા મીંડા ચીકવા. ઓટોજામ એક છીપરની માથે બેઠો છે. આંખમાંથી દાડ 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 આંખોડાની ધાર થાય છે. 2 કુંવરડા આવીને બાજુમાં રમે છે, પણ આજ ઓટોજામ પોતાના ખોળામાં 2 કુંવરને બેહવા દેતો નથી. દોડીને જઈને કુંવર છે માને ફરિયાદ કરે છે કે માં, બાપુ અમને ખોળામાં બેહવા નથી દેતા. વથલે આવીને જોયું, ઓટાના આહુડાથી છીપર ભીજાઈ ગઈ છે. પણ છીપર ભીજી ગન છક હુઓ, અરે એના ત્રંબક હુઈ વ્યાને પણ આજ ગમતી ઉત્તમ ગોરિયા આચડી જો તો જે ચિત સે. ઓટા જામ તારી આહુડાથી છીપર ભીજાઈ ગઈ છે, તો કચ્છની કોઈ રૂપાળી પ્રેમક યાદ આવી? મારાથી વધારે રૂપવાન કોઈ સ્ત્રી યાદ આવી? ઓટોજામ ઓથલને કહે છે, ઓથલ એવું નથી,
પણ આ જે મોરલો બોલે છે ને એની એક એક ગળકે આજ મને કચ્છની ધરતી યાદ આવી છે, મને મારા કચ્છના હવાલખ માડું યાદ આવ્યા છે. ઓથલો મોરલાનો કહેકાટ નથી સહન કરી શકતો, અને ઈ જ્યાં શબ્દ સાંભળ્યા તેમ કહેવાય છે કે હોથલે કાન સુધી પણસ ખેંચીને બાંભણિયા બાદશાહની સામે જે તીર ચડાવ્યું તે આજ મોરલાની સામે નોંધ્યું હતું. હાકલ કરી હતી કે મારીશ તો કે મોર સિંગણ જા ચડાવે કરે, આય ચિત જા ચોર કા ઓઢાને ઉદાસી કર્યો. ઓઢાએ હાથ પકડી લીધો તો કે ઘેલી થામા ઘેલડી અન મત બાંધે તું દોર, ઈ તો ગાળે ગાળે ગળકશે તું કેતાક મારીશ મોર. કેટલાક મોરલાને તું મારીશ, પણ ત્યાં તો મોરલાએ જવાબ આપ્યો, ગોડા તું રહેવા દે, હોથલને જવાબ અમે આપીએ છીએ. કારણ કે અસી ગરવર જ્યાં મોરલા ને આવતો કાંકર પેટ ભરા. અમે તો જંગલના મોરલા કાંકરા ચણીને અમારા પેટ ભરીએ, બાઈ કોઈ દી તો મુઠ્ઠી ભરીને જાહેર નાખવા નથી આવતી. પણ જ્યારથી જગતમાં વર્ષા ઋતુ સર્જાણી ત્યારથી અમારે મેઘને સંબંધ અને 8-8 મહિને 8-8 મહિનાનો વિજોગ ભાંગીને આજ અમે મળીએ, અસાંજી રત આવે ને બોલીએ તો પાંજા હીડા ફાટ મરા. અમારી રત આવે ને જો ન બોલીએ ને તો અમારું હૈયું ફાટી જાય ભાઈ. ઓઢો જામ વથલને કહે છે કે રૂપાળી સ્ત્રી તો કચ્છમાં ક્યાંથી હોય, કારણ કે કનરે મોતી નીપજે અને કચ્છ મેં થિયેતા મઠ, પણ હોથલ જેડી પદમણી ક્યાંય કચ્છ મેં નેણે ન દઠ. તારી જેવી પદમણી કચ્છમાં ન હોય હોથલ. ઓઢા જામનું હૈયું છે એ કચ્છની ધરતી ઝંખી રહ્યું છે, અને હકીકત ઈ છે કે હરણ અખાડા નહીં ચડે જન્મ ભૌમ નરા, હાથી કો વિંધ્યાચળા એટલા વિસરશે મુવા. વિંધ્યાચળના વનને કોઈ દી હાથી ન વિસરી શકે. હરણ છે એ પોતાને એમ કહેવાય છે કે જંગલના વિસ્તારને ન વિસરી શકે. હરણ અખાડા નહીં ચડે જન્મ ભૌમ નરા, માણા પોતાની માતૃભૂમિને ન વિસરી શકે. અને હાથી કો વિંધ્યાચળા એટલા વિસરશે મોવાઈ, તો મર્યા પછી વિસરી શકાય. વતનની યાદ મંડી આવવા ઓઠાને. અને તે દિવસે એમ કહેવાય છે કે હોથલને એમ થયું કે ઓઢો જામ જો કચ્છમાં નહીં જાય ને તો કદાચ ઓઢો જામથી પાગલ બની જશે. હોથલ પદમણીને વિનંતી કરીને પોતાની ધરતીમાં કચ્છની માલપા એમ કહેવાય છે કચ્છના ઝાડવા જોવાના અબરખા ઓઢાને મીંડા લાગવા. અને તે દિવસે કચ્છની ધરતીની સામે એમ કહેવાય છે કે ઓઢો જામ છે એ હોથલને લઈને રવાના થાય છે. પણ હોથલ હલો કચ્છડે જીત માડું સવાયા. હોથલ મારા કચ્છના 1.25 લાખ માડુને તો એકવાર મળી જાઓ. પણ જેમ જેમ કચ્છના ઝાડવા નજીક આવતા જાય, જેમ જેમ વતન નજીક આવતું જાય, ઓઢાના હૈયાની મલપા આનંદનો દરિયો ઉભરાતો જાય. ભાઈ પોતાના ગામના ઝાડવા દેખાણા, પણ ત્યાં તો ગામના ઝાડવા લળી લળી અને ઓઠાના ઓવારણા લેતા હોય એમ આ ઝાડવા ઓઠાની સ્વાગત કરવા માટે જેને આમ થનગની રહ્યા હોય એવી રીતે સ્વાગત કરતા હોય એમ હોથલને ઓઢો કહે છે કે જતો ખરી મારા ગામના ઝાડવા, મારી ધરતીના ઝાડવા મારું સ્વાગત કરે છે. વતનની ધરતીમાં જ્યાં પગ મૂક્યો ત્યાં ઓઢાના હૈયામાં એમ કહેવાય છે કે પોતાના શરીરના 3.5 કરોડ રૂવાડા પ્રફુલ્લિત મીંડા થવા. પણ વથલ સીમાડે બેહે છે કે એકવાર તમે ગામમાં જઈ અને તમારા ભાઈના હૈયામાંથી તમારું વેર ભૂલાણું છે કે નહીં એનું પારખું કરી આવો. વતનની ધરતીના માણસો તમારી વાતને ભૂલ્યા છે કે નહીં પારખું કરી આવો. અને જો વાત ભૂલ્યા હોય અને તમારું સ્વાગત કરે તો પછી અમે ગામમાં આવશું. ઓઢો જામ હૈયામાં હરખના અભરખા લઈ અને ગામમાં ડગલા માંડે. પણ ગામના પાદરમાં ચારણનો નેહ છે. આંગણે લગભગ 100 ભેહુંનું ખાડું છે. એકબીજીને ભૂલો એવી ભેહું શિંગડાની કુંઢીઓ વળી ગયેલી. 2 કુંઢીઓમાં એક દીવો પ્રગટાવીને મૂકી દો, 10 ગાવ સુધી ભેહુંને દોડાવો તો બેમાંથી એકે શિંગડાનો દીવો ઓલવાય નહીં.
પાતાળની પદમણીઓ હોય એવી ભેહું એમ કહેવાય છે. ચારણના આંગણે બાંધેલી બાલકી ભગર ગુનર દાયણ રાણસુ હોલર બાપલિયું પહરોજ હિલોલાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયું આંચલ ફાટ ગડાણ ધરાગડ માખણ માસી હો જગ ઉતરે ગડા ભીડ ચારણ જીયલ ગાંગણ કુંઠિયું થાટ ઝપાટ કરે જીએ કુંઠિયું થાટ ઝપાટ કરે. એક એક કુંઠીની માથે એક એક બહેની માથે એક એક મેની માથે હાથ ફેરવી એટલે ચારણ છે એ ભેંસને દોવાને સમય એમ કહેવાય છે બોલાવો કરીને ભેંસોને માથે વાલ કરતો જાય, હેત કરતો જાય. એમાં ઓઢા જામે જે ભેંસ આપેલી એ ભેંસની ઉત્તરોત્તર જે એની પાડીઓ જન્મતી રહી એ ભેંસનું નામ એ ઓઢણ રાખતો. બાપ ઓઢણ એમ કરે, માથે હાથ ફેરવે. ચારણના ઘરની બાજુમાંથી ઓઢા જામને પસાર થવું, ચારણની ભીતે કાંડ માંડવા. પણ આજ ભેંસ છે એ પગ ફેરવે છે. અને તેથી ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હાય ઓઢાણ, તોય તારા ધણીની જેવી હઠેલી નીકળી બાપ. શબ્દ સાંભળ્યા ઓઢા જામે. પણ ધણીનું જ્યાં મેણું લાગ્યું ને બહેને, ત્યાં તો બહેન પગને સ્થિર કર્યો, હાથમાં બોઘરું લીધું ચારણે બોઘરો લઈ અને બહેને દોવા માંડી. પણ ચારણને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે આને એના ધણીનું મેણું ઠપકો વહમો લાગ્યા. જો એને પગને સ્થિર કર્યો છે, પગને થર કર્યો છે. ઓઢા જામે શબ્દ સાંભળ્યા, વાહ ચારણ, વાહ ચારણ, વાહ ચારણ. હો દોડીને બથ ભરીને ચારણ મળ્યો ઓઢો જામને. ચારણને ખબર પડી કે આ મારા આંગણે કચ્છનો ધરતીનો કિયોરગઢનો રાજા ઓઢો જામ પોતે આવીને ઉભો છે. બેની આંખમાંથી હરખના આહુડા ઉભરાણા, બાં પસાવ કરીને બે મળ્યા. ચારણ, આજ મને સમજાણું કે દુનિયામાં બધા ભૂલી જાય પણ મિત્રું કેળ કીજીએ તો ચારણા અવલા આર પંપાળ. મિત્ર કરવો તો ચારણને કરવો, કારણ કે ચારણ જીવતા તો જસ ગાવશે પણ મુવે લડાવણ હાર. કદાચ એનો ધણી આ જગતમાં જીવતો ન હોય તોય એને લડાવે, તોય એના ઇતિહાસને અમર રાખે, એનું નામ ચારણ કહેવાય. અને અમર થવાની ઔષધિ કાં કવિ ને કાં કીર્તાર, એક અમરા પર ઉધરે ને બીજો નવખંડ રાખે નામ. કાં મિત્રતા કવિની હારે કરવી, કાં મિત્રતા પરમાત્માની હારે કરવી. એક અમરા પરનું સ્વર્ગનું રાજ આપી દે અને એક હંમેશા માણસને અમરત્વ આપી દે. એમ જે ઓઢો જામ અને ચારણ બે વાત કરે ન કરે, એ પેલા તો ચારણે કીધું તું જામ ધરતીને છોડી દો. વતન જાકારો આપે છે, તમારા ભાઈએ માજા મૂકી દીધી છે. કારણ કે નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં કહું પણ સુર પર હોત ગુજાર. એટલે તેથી ઓઢા જામે પાછી વતનની ધરતીને છેલ્લા સલામ કર્યા. વથલ પદમણીને બે કુંરડાને લઈ અને કીધું હવે તો એક જ વિહામો છે, મારા માસિયાએ વિશળદે વાઘેલાની રાજધાની. વિશળદે વાઘેલાની રાજધાનીની માલિપા આવી અને તળાવની પાળે ઓઢો જામ સરોવરની પાળે છે. હોથલ પદવણીને બે કુંવરને બેહારીને જાય છે ને એમ કહેતો જાય છે, કુંવરને જોજો હો, મારા માસિયાએ ભાઈ વિશળદે વાઘેલાની કચેરીમાં જાઉં છું. આ સરોવરની બાજુમાં જે ઝાડનું ઝુંડ છે એ બાજુ આગળ નો વધતા આ બે હાવજ રહે છે. પણ હજી તો 7-8 વર્ષના કુંવરડા હો. પણ તમે એ બાજુ નો જતા, એ બાજુ હાવજ રહે છે. જેહલ ને જખરા ને કાને આજ આ શબ્દ પડ્યા, હું ક્ષત્રિયના દીકરા અમે, અમને રોકવાની કોઈ વાત હોઈ શકે ખરી? હવે તો ત્યાં જાવું છે. અને ઓઢો જામ કચેરીમાં ગયો ને બે દીકરા એમ કહેવાય છે કે એ બાજુ હાવજની બાજુ ડગલા માંડ્યા, પણ હાવજના જડબા ચીરી અને હાવજને માર્યો. એ ખબર વિશળદે વાઘેલીની કચેરીમાં પડી. જેસલ ને જખરા નામના ઓઢાના બે સંતાનોએ હાવજને માર્યો. કુંવરને કચેરીમાં બોલાવવામાં આવ્યા, રૂડી રીતે સન્માન કરવામાં આવ્યું. અને સરોવરની પાળે હોથલ બેઠી છે અને બેઠેલી હોથલને ખબર પડી કે બે કુંવરોએ હાવજને માર્યો છે ને એનું સન્માન થાય છે. વાઘેલા દરબારો પૂછવા માંડ્યા, ઓઢા જામ આવા પરાક્રમી કુંવરોનું મોસાળ ક્યાં? અને માંડ્યો ઓઢો ગભરાવા. આવા પરાક્રમી કુંવરોનું મોસાળ ક્યાં? અને ઓઢો જામ માંડ્યો મૂંઝાવા કે કેવું કેમ, હવે બોલાય નહીં.
ઓઢાજામને ગોટા વાળતો જોયો એટલે ડાયરો મશ્કરી મીંડ્યા કરવા. અને તેથી બે કોરડાઓ તરવાર તાણીને એમ કીધું તું, પિતાજી સાચું કહી દો, અમારા જન્મમાં કાંઈ જો શંકા હોય, અને કદાચ જો જન્મમાં શંકા ન હોય તો અમારું મોહાળ ક્યાં છે, સાચું કહી દો, નહીતર હમણાં અમે પેટ તરવાર નાખીને અમારો પ્રાણ કાઢી નાખશું. તેથી ઓઠો જા મીડો થતરવા. એક બાજુ હોથલનો વિજોગ છે, એક બાજુ જો મોહાળનું નામ બોલવામાં ન આવે તો કુંવરને પોતાને કલંક લાગે એમ છે. કરવું શું? ઓઢાજામથી બોલાઈ ગયું, હું જેને પરણીને આવ્યો છું ઈ સ્ત્રી આ કોઈ ધરતીની નથી, તો સ્વર્ગની અપસરા છે, મૃત્યુ લોકનું માનવી નથી. એનું નામ હોથલ પદમણી છે. પણ હોથલ પદમણી શબ્દ છે જ્યાં અહીંયા ઓઢામાંથી નીકળવો અને અહીંયા પદમણીનું એમ કહેવાય છે કે સરોવરની પાલને છોડવી. ઓઢાજામ કરાર ન પાળી શક્યો ને, હવે તો ભવના વિજોગ સહન કરવાનો વારો આવ્યો. ઓઢાજામે ગડગડતી દોટ કાઢી સરોવરના કિનારે આવ્યો, પણ પદમણી મળે નહીં. કનેરા ડુંગરની માલપા આવી અને ભોંયરે જઈને તપાસ કરી તો ભોંયરામાં હોથલ પદમણી મળતી નથી. પણ હવે બેકાર લાગે ભોંયરું, મને ખાવા દાયે ખાટ. પણ ઓઢાવણનું એકલું હવે કાન રે કેમ રેવાય. હોથલ પદમણી હાલી નીકળી છે. વિજોગમાં ઓઢો જામ જુરે છે. પૂનમની રાત આવી છે. બાજુમાં આવીને બીજા મિત્રો અને કોરડાઓ પૂછે છે કે ઓઢાજામ મૃત્યુલોકનું માનવી નહોતું, એની પાછળ પસ્તાવો કરવાનું કારણ નહીં. હવે તમારા હાથની વાત નથી. પૂનમની રાત છે, આજ તો કંઈક ઉત્સવ કરીએ. પણ હવે પૂનમ ચાંદો ઓલાસ્યો અને વીજળી ચમકી ભલા. પણ હોથલ વીણના આજ ઓઢાને અરે હવે એક જ ન મળે કળા. આહા, હોળી કળાનો ઓઢો જામ છે, એકે કળા વિનાનો થઈ ગયેલો. વેદનાની માલપા ઓઢો જામ જુરે છે, વિજોગની માલપા ઓઢો જામ જુરે છે. પણ પોથણ પદમણીએ વચન આપ્યું હતું કે ઓઢાજામ તને કુંવરડાને મૂકીને જાઉં છું, પણ મારા કુંવરડા જેથી ચોરીએ ચડશે ને તેથી હું એને પોંખવા માટે આવીશ. અને એમ કહેવાય કે જેસલ અને જખરાના લગ્ન લીધા છે ઓઢાજામે જલ્દી હોથલને એકવાર મળવા માટે થઈને. અને મીઠા મંગલગીત ગવાણા. મીઠા મંગલગીતના સૂર થયા કે સોપારીના શોખીન મારા વીર, લવિંગડાના લેરી મારા વીર. આ શોખીન મારા વીર, લવિંગડાના લેરી મારા વીર. આજ કુળદેવી પર તાપે પરણવાલ્યા માણા. આજ કુળદેવી પર તાપે પરણવાને હાલ્યા માણા રાત. ઢોલ વાગે શરણાયો વાગે કિયો
સુબા રે હો અંતર્યા એ લાડી લેવા હાલ્યા માણા રાજ એ લાડી લેવા હાલ્યા માણા રાજ એ લાડી લેવા હાલ્યા